જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું ચટપટા અને ટેસ્ટી એવા આલુ ચીઝી રોલ. તો બનાવવાની શરૂઆત કરશું. હવે આપણે બટેટાના મસાલા માટે પહેલાં વઘાર કરવાનો છે. તો વઘાર માટે એક પેનમાં 1 પાવડું તેલ લેશું અને તેલ ગરમ થાય પછી એમાં 1 ચમચી જીરું નાખી અને જીરુંને ફૂટવા દેશું. ત્યારબાદ આમાં મેં 2-3 લીલા મરચાંના એકદમ નાના નાના કટકા કરીને લીધા છે, એ નાખવાના છે અને 1 ઇંચ જેટલો આદુનો કટકો ખમણીને લીધો છે, એ નાખી દઈશું અને બંનેને થોડી વાર સાતળી લેશું. હવે આમાં થોડી હિંગ અને તેલમાં હળદર નાખવાથી મસાલાનો કલર સરસ આવે એટલા માટે અડધી ચમચી હળદર નાખી દઈશું અને બંનેને થોડું સાતળી લેશું. હવે ત્યારબાદ મેં આમાં 500 ગ્રામ બટેટાને મીઠું નાખી અને બાફીને ઠંડા કરી લીધા હતા. એ બધા બટેટાને આપણે હાથેથી તોડતા જઈશું અને આમાં નાખી દઈશું. પછી એમાં બાકીના મસાલા કરશું. હવે એમાં 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. હવે મારી પાસે આવું લાકડાનું મેચ કરવાનું છે તો મેં એ લીધું છે. તમારી પાસે જો પોટેટો મેચર હોય તો તમે એનીથી પણ મેચ કરી શકો છો. હવે આપણો મસાલો બરાબર મેચ થઈ ગયો છે. તેમાં 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી ગરમ મસાલો અને સાથે થોડી કોથમીર પણ નાખી દઈશું. પછી આ બધાને મસાલામાં સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો એને ગેસ બંધ કરી અને થોડો ઠંડો થવા દેશું. હવે એક બાઉલમાં મેં 2 ચમચી ઘઉંનો લોટ લીધો છે. એમાં આપણે જરૂર પૂરતી પાણી નાખતા જઈશું અને ગાંઠા ન રહે એ રીતે એક સ્લરી તૈયાર કરશું. આમાં તમે મેંદાનો લોટ અથવા કોર્નફ્લોરથી પણ આ સ્લરી બનાવી શકો છો. ત્યારબાદ મિક્સર જારમાં મેં એક નાના બાઉલ જેટલા મકાઈના પૌવા લીધા છે. એને આપણે જેવા બ્રેડ ક્રમ્સ બનાવીએ છીએ એવા આપણે ક્રશ કરી લેવાના છે. હવે આપણે જે બટેટાનો મસાલો તૈયાર કર્યો છે એમાંથી થોડો મસાલો લેશું અને હાથેથી ગોળ કરી અને થોડો થેપી લેશું. પછી એમાં વચ્ચે ચીઝ ક્યુબ મૂકી દઈશું અને ચારે બાજુથી પેક કરીને ગોળાકાર શેપ આપી દેશું. તમારે જો રાઉન્ડમાં બનાવવાનો હોય તો તમારે ગોળ વાળવાનો. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આને જે ઘઉંના લોટની સ્લરી તૈયાર કરી છે એમાં ડીપ કરી દઈશું. પછી આપણે જે મકાઈના પૌવાનો ભૂકો કરીને રાખ્યો હતો એનાથી એને કોટ કરી દેશું અને એક ડીશમાં મૂકી દેશું અને આવી જ રીતે આપણે બધા રોલ તૈયાર કરી લેશું. હવે આપણા બધા આલુ રોલ્સ તૈયાર થઈ ગયા છે
તો એને તળી લેશું. અને તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે 3-4 જેટલા રોલ્સ નાખી દઈશું. હવે એને થોડી વાર પછી પલટાવી અને આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ગેસે તળી લેશું. અને આવી જ રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા ચટપટા અને ટેસ્ટી એવા આલુ ચીઝી રોલ્સ. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.